રાધનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પર સવાલો। સરકારી સહાયથી બનેલા મકાનો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। તંત્રની બેદરકારી સામે ઉઠ્યા અનેક પ્રશ્નો। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં એક એવી ઘટના સામે આવી છે જેને લઈ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। એક તરફ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાનોનું સ્વપ્ન પૂરું કરવાની વાત કરે છે, તો બીજી તરફ એ જ યોજના હેઠળ સહાય મેળવી બનાવેલા મકાનો આજે તંત્રના બુલડોઝર નીચે તૂટી પડતા અનેક પરિવારો બેઘર બન્યા છે। આ સમગ્ર ઘટનાએ રાધનપુર નગરપાલિકા, સિટી સર્વે વિભાગ અને વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે। રાધનપુર શહેરના વોર્ડ નંબર 5ના બલોચવાસ વિસ્તારમાં આવેલ સિટી સર્વે નંબર 1701 હેઠળની આશરે 5734 ચોરસ મીટર સરકારી જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી લોકો રહેતા હતા। અહીંના કેટલાક મકાન માલિકોને નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય પણ આપવામાં આવી હતી અને મકાનો બાંધવાની મંજૂરી પણ આપવામાં આવી હતી। લોકોનો વિશ્વાસ હતો કે સરકારની યોજના હેઠળ સહાય મળી છે એટલે હવે તેમના મકાનો કાયદેસર છે અને કોઈ મુશ્કેલ નહીં આવે, પરંતુ અચાનક સિટી સર્વે વિભાગે નોટિસ પાઠવી આ જમીન સરકારી હોવાનું કહી મકાનો ખાલી કરવા આદેશ આપ્યો હતો। સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે જો આ જમીન ખરેખર સિટી સર્વેની સરકારી જમીન હતી તો પછી રાધનપુર નગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ મકાનોને સહાય કેવી રીતે મંજૂર કરી? મકાન મંજૂર કરતા પહેલા એન્જિનિયરો અને સંબંધિત વિભાગો દ્વારા જમીનના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી કે નહીં? શું કોઈ દસ્તાવેજો વિના જ મકાનો પાસ કરવામાં આવ્યા હતા? જો નિયમ મુજબ તમામ કાગળોની તપાસ બાદ જ આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવતી હોય તો પછી આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ? આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો કહે છે કે અંધેરી નગરી ને ગાંડુ રાજા જેવી સ્થિતિ આજે રાધનપુરમાં સર્જાઈ છે। લોકો વર્ષોથી અહીં રહેતા હતા, સરકારી યોજના હેઠળ સહાય મેળવી મહેનતની કમાણીથી મકાનો બાંધ્યા હતા, પરંતુ હવે એ જ મકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળતા પરિવારો રસ્તા પર આવી ગયા છે। ઘણા પરિવારો આજે લાચાર અને નિરાધાર બને છે। લોકોનું કહેવું છે કે જો આ જમીન ગેરકાયદેસર હતી તો તંત્ર અત્યાર સુધી શું કરતું હતું? વર્ષો સુધી આંખ આડા કાન કેમ કરવામાં આવ્યા? આ કાર્યવાહી દરમિયાન સિટી સર્વે વિભાગ, રાધનપુર નગરપાલિકા, જીબી વિભાગ તથા પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। જેસીબી મશીનો દ્વારા ગેરકાયદેસર ગણાવવામાં આવેલા બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અધિકારીઓના જણાવ્યા મુજબ 17 એપ્રિલ 2026ના રોજ 21 મકાનોની નોટિસ આપવામાં આવી હતી, જેમાંથી 13 પરિવારો મકાન ખાલી કરી ચૂક્યા હતા, જ્યારે બાકીના 8 પરિવારો દ્વારા મકાન ખાલી ન કરતા પોલીસ પ્રોટેક્શન હેઠળ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી। બીજી તરફ અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે તેઓ છેલ્લા 40 વર્ષથી અહીં રહેતા હતા અને પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે। હવે તેઓ પાસે રહેવા માટે કોઈ સ્થળ બચ્યું નથી। ઘણા લોકોએ સરકાર સમક્ષ પુનર્વસન અને વૈકલ્પિક રહેઠાણની માંગ કરી છે। આ સમગ્ર મામલે કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી। અરજદારો તરફથી વિદ્વાન વકીલ પારકરા સાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવી બાંધવામાં આવે છે, તેથી હાલ ડિમોલિશનની કાર્યવાહી પર રોક લગાવવામાં આવે। જો કે કોર્ટમાં અરજીની પ્રક્રિયા ચાલુ હતી ત્યાં સુધી તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાએ હવે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। શું નગરપાલિકાની કામગીરીમાં ભારે બેદરકારી થઈ છે? શું સરકારી યોજનામાં કાગળોની યોગ્ય તપાસ વિના સહાય આપવામાં આવી રહી છે? શું લેતી દેતી અને ભ્રષ્ટાચારના કારણે આવી મંજૂરીઓ આપવામાં આવી? અને સૌથી મોટો સવાલ એ કે ગરીબ લોકોના સપનાઓનું જવાબદાર આખરે કોણ? રાધનપુરમાં બનેલી આ ઘટના આજે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે। હવે લોકોની નજર કોર્ટ અને સરકાર તરફ છે કે શું આ બેઘર બનેલા પરિવારોને ન્યાય મળશે કે પછી ફરી એકવાર સામાન્ય માણસની પીડા તંત્રની ફાઇલોમાં દબાઈ જશે? રિપોર્ટ વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર।